સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। જો અત્યારે સવારના બપોરના 12:30 વાગ્યા છે અને આજે અમે આવ્યા છે શ્રવણ કાવડિયા। એટલે એવું કહેવામાં આવે કે જ્યારે શ્રવણ એની માતા પિતાને કાવડિયામાં લઈને નીકળ્યા હતા ને ત્યારે એને અહીંયા થોડી વાર આરામ કર્યો હતો। એની આ જગ્યા છે અને આ કચ્છમાં આવેલી છે। બહુ સરસની જગ્યા છે। જો હું તમને કરાવું, હિતાંશુભાઈ જો હોઈ ગયા તે મામા લઈને બેઠા અને જો આ બધી જગ્યા આ મંદિર છે અને અહીં અંશક્ષેત્ર પણ છે। કોઈ આવી જાય ને તો એને જમવા માટેની જગ્યા આખું બધું। જો હિતાંશુભાઈના કાકાએ દર્શન કરી લીધા, પર્વભાઈએ પણ દર્શન કરી લીધા। હવે ચાલો આપણે અંદર જઈશું અને જોશું। જો આ શ્રવણ કાવડિયાનું મંદિર, એની સમાધિ અને આ બધું આવેલું છે અને આ કચ્છ જિલ્લામાં આવેલું છે। આ શ્રવણના માતા પિતાની અને શ્રવણની સમાધિ છે। અને જો આ આપણે શું કહેવાય, અયોધ્યાથી જો આમંત્રણ આવી ગયું છે અને એના ચોખા જે આપણે બધામાં ફરે છે, તમને બધાને ખબર હશે કા? ચાલો।